અહીંયા એવું લખ્યું 18,000 શ્લોકમાંથી થોડા શ્લોક રોજ સાંભળવા જોઈએ. 18,000 શ્લોક ન સાંભળો તો એક અધ્યાય સાંભળવો. એક અધ્યાય ન સાંભળો તો એક શ્લોક 32 અક્ષર, 32 અક્ષરનો શ્લોક ન સાંભળો તો 16 અક્ષર. શ્લોકાર્ધમ એટલે 32નું અડધું. શ્લોકપાદમ 32નું અડધું 16, 16નું અડધું 8. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ, અને એનું અડધું કરો તો કેટલું રહે? 4 અક્ષર. ખાલી ભાગવત એટલું બોલો ને, કેટલા અક્ષર? ભા ગ વ ત, 4 અક્ષર બોલો ને તોય પરમ ગતિને પ્રાપ્ત થાવ. આટલો મહિમા ભાગવત છે.